ભાઈ પિન્ટુભાઈ એનું તોડફોડ શરૂ કરી નાખી છે. પણ દીવાર અમારા ભાઈએ આખી વેર વિખેર કરી નાખી છે. જો ભાળી વધારે જરાક કરે છે ભાઈ જોશ, પણ જોશમાં લોસા ન પડી જાય. અત્યારે પતી ગયું પછી હું વ્લોગ શરૂ કરું છું. હમણાં બાતતા તક પોતું કોણ મારે, કારણ કે પારુળ તો ભાઈ મારા મોજેલા મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. ભાઈ 3-4 દિવસ અમે વ્લોગ નહોતા ઉતાર્યા. એનું કારણ કંઈક સિક્રેટ છે, એ હું તમને જણાવી દઈશ ટૂંક સમયની અંદર. પણ આજે ફરી પાછો આપણે વ્લોગ શરૂ કર્યા છે. ભાઈ તમને પહેલાં વસ્તુ એક બતાવી દઉં કે આપણા ઘરમાં થઈ ગયું છે આ બધું રમણ ભમણ. અહીંયા જુઓ ઓહો. હવે આપણે થોડુંક આના વોલપેપર ચેન્જ કરીએ છીએ, થોડુંક ડેકોરેશન કરીએ છીએ. એટલે આજનો આખો બ્લોગ આની ઉપર રહેવાનો છે કે આ બધી દિવાલ અત્યારે તમે જોઈ શકો છો આવી છે, અને થોડા સમય પછી આ કેવી થઈ જાય તમને હમણાં બતાવી દઉં. અને વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરતા રહેજો. બાકી હમણાં આ અમારા મિત્રો બધા આવી ગયા છે કામ શરૂ કરવા. बराबर कहीं गया वाला भाई, कहीं गया? यहाँ पे ही है, इधर ही है. क्या नाम है आपका? पिंटू भाई. पिंटू भाई आ गए भाई ये सब लगाने के लिए. ठीक है, तो पहले इसको थोड़ा निकालना पड़ेगा. उसके बाद निकाल के अभी अपना હું પાછો હિન્દીમાં શરૂ થઈ ગયો. હમણાં પેલા અમારા અકબર છે ને ગયા છે લેવા માટે થઈને આવે, એટલે વોલપેપર અહીંયા આપણે બધાય લગાવી દઈશું. હાલો અમારે તો આને શાંતિ જો એકચ્યુઅલી એનું શૂટિંગ શરૂ છે, પણ એનું અધૂરું રહી ગયું. શૂટિંગ ચાલુ છે એટલે શાંતિ બેહી ગઈ. ચાલુ શૂટિંગમાં તમે બ્લોગ ચાલુ કરી દીધો. હાલ ઓકે, બંને ચાલુ, શૂટિંગ ચાલુ, બ્લોગ ચાલુ, એવું છે. ભાઈ પિન્ટુભાઈ એનું તોડફોડ શરૂ કરી નાખી છે. અને આ બાજુ અમારા આ બધા રોલ્સ આવી ગયા છે. બરાબર, લગાવવામાં કેટલી મહેનત થાય, તોડવામાં આટલી વાર લાગે. ચાલો ભાઈ, આ નીકળી ગયું છે, આ જાય છે બહાર. પણ દીવાર અમારા ભાઈએ આખી વેર વિખેર કરી નાખી છે. જો ઉપર ચડને આ બધું કાઢ નાખે. હા, અહીંયા કપડા હંકેલાય છે, અને એમ કહેવાય કે આજે આખો ઘરનો નકશો ફરી જવાનો છે. અમારા ખોટો આમ કરું તેમ કરું, ખીજાઈ ગયા ભાઈ ઘડીક. લેવાનું કામ કરવાનું એ કરને, શાંતિથી મૂકને. મારી વાલી ખીજાઈ ગઈ ભાઈ અમારા કબીરભાઈ ઉપર. એ મસ્તી કરતો હતો વાલી. ચાલો ભાઈ, અમારી બધી ટ્રોફીઓ બધી સાઈડમાં કરી દો, કારણ કે આ વોલપેપર છે. અહીંયા પણ આપણે ડિઝાઇન સોરી ચેન્જ કરવાનું છે વોલપેપરને. ટીવી બીવી આપણે ઉતારી દઈએ, બધા અંદર આવવા દો. હા, આપણે સ્ટોરરૂમમાં મૂકી દો બધું. ચલો બેટા, બધું સ્ટોરરૂમમાં જવા દે. ચલો પીવું છે તો મંગાઈ દો. જોશ હાલો, છે તો મંગાઈ દો. હમણાં મંગાવી દઈએ. હાલો, જ્યુસ પીવાનું છે. શું કરવા પીવાનું છે હું તમને જણાવીશ નેક્સ્ટ બ્લોગમાં અથવા તો ટૂંક સમયની અંદર. ચલો ભાઈ, હવે ટીવી છે ને શાંતિથી ઉતારીને લઈ લો. મોરિયા આ બધું નીકળી ગયું છે. ઉપર આ વાયર કાઢ દો, કાઢ દો. હાલો, નીકળી ગયું. ચલો અહીંયા સોફામાં ઓલા પણ સોફામાં સોફામાં અંદર મૂકી દો. ઊંધી મૂકી દો, ઊંધી. હવે આ ટીવીનું હેન્ડલ ખોલી નાખીએ, અને આ જે વોલપેપર છે ને એ આખું હવે કાઢવાનું છે. बॉडी का तो गेम जाओ चला, मैंने गेम भेज नहीं चला. હા, જો થઈ ગયું. હાલો, ઓકે, છટકી ગયું. तो कहीं गया વાગે નહીં, રહેવા દે. બકા આ બળનું કામ નથી બેટા. हाथ वो बाहर से કેમેરો પાડીને વધારે જરાક કરે છે ભાઈ જોશ, પણ જોશમાં લોસા ન પડી જાય. ઘરે અત્યારે આવી ગયા છે સુરતી વાઇબ્સ. કપડા અંકલ નો વિડિયો બનાવ દઉં. હા, કપડા અંકલ તો આપણે તો વ્લોગ બધું બને જો. બરાબર છે. અને અહીંયા જે કરું તો એટલે ના લોકો આવી ગયા તો શૂટિંગ બંધ રહી ગયું, બ્લોગ ચાલુ થઈ ગયા. તો હવે આ જે વોલપેપર આવી રહ્યા છે એમાં આ બંનેનો બહુ મોટો હાથ છે. તો થેન્ક યુ વેરી મચ. એમનો હા, અને બહુ સારા આર્ટિસ્ટ છે. હું તમને છે ને એનો અમુક વિડીયો બતાવું, ઉભા જોઈ લો. જોઈ લીધા? આ બધા વિડીયો એમના છે. યસ.
અચ્છા દિવાળીનું હેમ્પર ભાઈ અત્યારે લઈને આવ્યા છે ઓહો હા 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 સરસ મજાનું હેમ્પર આવ્યું છે ભાઈ થેન્ક યુ વેરી મચ તમે બિઝી બહુ હતા ને એટલે અમારું રહી ગયું. રહી ગયું ભાઈ એમાં થોડાક બિઝી હતી એમાં રહી ગયું પણ એવું બધું એમાં એવું દોડધામ જરાક વધારે હતી અને એ પાછા દિવાળીમાં ફૂલ કામમાં હોય એટલે એના કામમાં અમે અમારા કામમાં રહી ગયું એમ થઈ ગયું આ ખોલ 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 નાખ, ખોલ નાખ. મહા મહેનતે હવે આ કાઢ્યું છે આ ઓલું શું કહેવાય અને અહીંયા પણ હવે પ્લેન થઈ ગયું છે જોઈએ હવે શું થાય ટીવી યુનિટના બધું નીકળી ગયું છે હવે આ થોડું પાણી લગાવીને કાઢશે અહીંયા પણ આખું નીકળી ગયું છે ભાઈ થઈ ગયો છે એક લોચો કારણ કે આ રૂમની અંદર અમારે વોલપેપર જે હતું ને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું હતું પણ હવે કાઢી નાખ્યું છે એટલે હવે થઈ ગયો છે આ લોચો એટલે અહીંયા આપણે નવું વોલપેપર હવે લાવવું પડશે એવું છે હં અમારા કબીરભાઈની ગાડીઓ હતી બધી એ નીકળી ગઈ કાંઈ વાંધો નહીં એકચ્યુઅલી એ વોલપેપર છે ને આ રૂમનું વોલપેપર હતું અહીંયા લાઇટ ચાલુ કરી દો આ વોલપેપર કાઢવાનું છે તેની બદલે એણે એ કાઢી નાખ્યું છે એવું લોચો થઈ ગયો છે Wallpaper ગયું ભાઈ. કાંઈ વાંધો નહીં હાલો હંકેલ કામ ચાલુ છે બધું હંકેલવાનું કામ શરૂ છે અને હવે હંકેલે છે હાલો ભાઈ પિન્ટુભાઈએ રોલ હાથમાં લઈ લીધો છે અને રોલને એકદમ શાંતિથી કાપી રહ્યા છે અને તમને બતાવી દઉં ફરીથી કે આ છે ને એ થેન્ક યુ મેજિક ડેકોર તરફથી આવેલું છે તો વન્સ અગેન થેન્ક યુ મેજિક ડેકોર અને હવે આ પિન્ટુભાઈ શરૂઆત કરી રહ્યા છે પિન્ટુભાઈએ કંઈક ભાઈ એનું કેમિકલ્સ બધું આ નાખ્યું છે અને હવે શરૂઆત કરે છે આ વોલથી પિન્ટુભાઈ ચડી ગયા છે માસડે અને હવે આ લગાવવાની શરૂઆત એને કરી નાખી છે ભાઈ આ જ આટલે સરસ મજાનું લાગી ગયું છે પણ આ પટ્ટામાં અમારે સાઇઝમાં મિસ્ટેક આવી ગઈ છે એટલે આ હવે જ્યારે લાગશે ત્યારે આખો ડિઝાઇન બનશે અને અમારી આ આખી વોલ રેડી થઈ ગઈ છે આ ટીવી યુનિટની અને અહીંયા ઘરની અંદર ચાલુ છે રણવિખણ તમે આ રૂમ જોઈ શકો છો આખી રૂમ રણવિખણ થઈ ગઈ છે અને અહીંયા આખું વોલપેપર હટાવી નાખ્યું છે અહીંયા બીજું લાગશે હમણાં અને આ વોલપેપર હટાવી નાખ્યું જો કે હટાડવાનું હતું નહીં હટાવી નાખ્યું આ રૂમ પણ આખી રણવિખણ કરી નાખી છે સમજો ને પાણી કેમ પડ્યું બગા પાણી કઈ ગયો મેં પલ્લી ગયો અચ્છા એવું છે પાણી રમો છો કાંઈ આ બધું પાણી કરી નાખ્યું છે પવન કેટલો પલ્લી કાંઈ વાંધો નહીં હાલો આ બધું રણવિખણ કરી નાખ્યું છે અને અમારા છોકરા બધા અમારા એકવાર એન્થનીભાઈ લાગી ગયા છે મહેનતે હું કાઢી નાખ્યું બધું એમ ને હાલો કાંઈ નહીં વેરી ગુડ આ થઈ ગયું તમારું રેડી બરાબર નાખો પાણી હવે હમણાં બધું રેડી થાય એટલે પાછું બતાવું હમણાં ભાઈ આ ટીવી યુનિટ થઈ ગયું છે રેડી આ સાઈડનો આખો પોર્શન રેડી થઈ ગયો પણ અહીંયા માપમાં જરાક લોચા આવ્યા છે અમારે એટલે એ હજી કટકો અલગથી પ્રિન્ટ કરાવીને મંગાવવા પડશે અમારા ભાઈ કે નહીં લેતા બિચારા એટલી મહેનત કરીને તો પરસે વળી ગયો નાઈ ધોઈને પાછો આવ્યો છે હા ગુડ મારી વાલી જો હજી બધું કામકાજ કરે છે અને અંદરની રૂમ હજી થાય છે એ હું તમને હવે આવતીકાલે બતાવીશ બરાબર છે હાલો તો હવે અમને શાંતિથી ખાઈ લેવા દઈએ અને થેન્ક યુ કહીએ અમારા સુરતી વાઇફ્સ બંનેને થેન્ક યુ વેરી મચ બોથ ઓફ યુ અચ્છા સોરી ઉપર સુરતી વાઇફ્સ નહીં ફરતી મારું માય મિસ્ટેક ફરતી કહી દો અચ્છા ભાઈ હું છે નીચે લખી આપી દઈશ એ જરાક અઘરું અટપટું છે ચીટચેટ હોમિસ બોલતા આવડી ગયું ચીટચેટ હોમિસ બરાબર છે હા તો એ હું તમને નીચે લખી દઈશ હે પરફેક્ટ ને પરફેક્ટ બસ ઘણી બધી એવી વસ્તુ છે કે જે શું કહેવાય ડીઆઈવાયની વસ્તુ છે યા તમને ઘરે મજા આવે એ ટાઈપની વસ્તુઓ અને ઘણું શીખવા જેવું એ બધું એમની યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે તમને જોવા મળી જશે બરાબર છે યસ તો જરૂરથી વિઝિટ કરજો પાછા પતી ગયું પછી હું વ્લોગ શરૂ કરું છું હમણાં બાદતા તક પોતું કોણ મારે કારણ કે પારુલ અહીંયા જોરદાર પડી છે ધબાક દઈને કારણ કે વાગી ગયા 11:30 આ એક દિવાલ અધૂરી રહી ગઈ છે બાકી જો આ દિવાલ ને બધું પૂરું થઈ ગયું છે પારુલ હજી તો સોક્સ પહેરીને માર પારુલ તો પોતા તમે પાણીમાં જ ઉભા છો તમે આમ બાજુ ઉભા રહીને પેલી બાજુ મારો જો હજી જો પારુલ એને સોક્સ પહેરા તો આગી જા બહુ એટલે જોરદાર પડ્યા તો રહી ગઈ છે હમણાં
બસ 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 ખાલી જરાક જરાક મારજો ને એટલે બહુ થઈ ગયું હાલો પોતું લાગી ગયું થેન્ક યુ અને થેન્ક યુ અમારા આ સિરાજભાઈ અને અવિનાશબેન છે એનો ખૂબ 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 થેન્ક યુ કારણ કે લગભગ કેટલા વાગે આવ્યા હતા તમે 5 વાગે આવ્યા હતા અત્યારે 11:30 વાગી ગયા છે એને પણ આનું આ શૂટ કરવાનું હતું અને આ બધું જે લાગેલું છે ને એમાં પણ એની બહુ મોટી મહેનત છે તો થેન્ક યુ મેજિક ડેકોર અને થેન્ક યુ સિરાજભાઈ અને અવિનાશબેન બંનેનો ખૂબ 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 થેન્ક યુ તો આવું બધું આપણે કર્યું છે અને ગઈકાલે મારી વાલી જરાક ભવ થઈ ગઈ હે તો આજે અમે ગયા હતા દવાખાને એ તો હવે આવતીકાલના બ્લોગમાં તમને જોવા મળશે બાકી આ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો પછી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હાવ ડાયર ને રામે રામ